ઉનાળો આવી ગયો છે ને ઉનાળામાં તમે હજુ સુધી ફ્રીજનું ઠંડુ પાણી પીવાની શરૂઆત કરી છે કે નથી કરી? હવે જેમને નથી કરી એવો આગળ જતા કરતા પણ નહીં, અને જેમને ઠંડુ પાણી પીવાની શરૂઆત કરી દીધી છે એમને આજથી જ આ પોતાની આદત છે એ છોડી દેવી જોઈએ. આના કારણે તમને માથું દુખવા જેવી સામાન્ય સમસ્યા થઈ શકે છે. આ સિવાય હાર્ટ એટેક પણ આવી શકે છે. હવે ફ્રીજનું ઠંડુ પાણી શા માટે ન પીવું જોઈએ એના વિશે આ વિડીયોમાં આપણે ડિટેલમાં વાત કરી લઈએ. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે ઉનાળાના શરૂઆતની સાથે જ લગભગ ઘરમાં એક ટ્રેન્ડ ચાલતો હોય છે કે જે પાણીની બોટલ છે એ લોકો ફ્રીજમાં રાખી દેતા હોય છે, અને ભર ઉનાળે ભર ગરમીથી તેઓ ઘરની બહારથી જ્યારે ઘરની અંદર આવે છે ને ત્યારે ઠંડુ પાણી પીતા હોય છે. હવે તમને શું એ ખબર છે કે આ જે ઠંડુ પાણી છે એ આપણે ગરમીથી તો રાહત આપે છે, પરંતુ સાથે સાથે આપણા શરીરને પણ સારું એવું નુકસાન પહોંચાડે છે. હવે આયુર્વેદમાં તો ઠંડુ પાણી પીવાની ચોખ્ખી મનાઈ કરવામાં આવે છે, અને આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ઠંડુ પાણી પીઓ છો તો તેના કારણે તમારા શરીરનું સંતુલન બગડી જાય છે, અને આને જ કારણે તમારી જે પાચન ક્રિયા છે એ પણ ધીરી પડી જાય છે. હવે ફ્રીજમાં તો આર્ટિફિશિયલ રીતે જે પાણી છે એ ઠંડુ થાય છે, એટલા માટે કોઈ પણ ઋતુમાં આપણે ફ્રીજનું પાણી ન પીવું જોઈએ. હવે તમે જ્યારે ઉનાળાના તડકામાંથી ઘરની બહારથી ઘરની અંદર આવો છો અને સીધું ફ્રીજ ખોલીને તેમાંથી ઠંડુ પાણી પીઓ છો ને તેના કારણે તમારા શરીરને એક અચાનક આંચકો લાગે છે અને તાપમાનમાં ફેરફાર થઈ જાય છે, અને આ જ કારણે જે તમારી રક્તવાહિની એટલે કે જે બ્લડ વેસલ્સ છે એ સંકુચાઈ જાય છે, અને આને કારણે તમારા જે હૃદયના ધબકારા છે એ પણ અનિયમિત થઈ જાય છે, અને આગળ ચાલતા આજે તમારી બ્લડ વેસલ્સ સંકુચાઈ ગઈ છે એના કારણે તમને હાર્ટ એટેક પણ આવી શકે છે. આટલું જ નહીં, તમે જે ઠંડુ પાણી પીઓ છો તેની સીધી અસર તમારા પેટ પર પણ પડે છે, અને જે બ્લડ વેસલ સંકુચાઈ જાય છે તેના કારણે તમારી પાચન ક્રિયા પણ ધીમી પડી શકે છે, અને આગળ જતા તમને ખોરાક પચાવવામાં તકલીફ પણ પડી શકે છે. આ સિવાય તમને માથાનો દુખાવો પણ થઈ શકે છે. હવે ઠંડુ પાણી પીવાને કારણે તેની સીધી અસર આપણા મગજની નસો પર પણ થાય છે, અને જે મગજની નસો છે એ પણ સંકોચાઈ જતી હોય છે, અને તેના જ કારણે આપણા મગજમાં જે ઓક્સિજન છે તે ઓછું પહોંચે છે, અને આ કારણે આપણે માથાની દુખાવાનો સમસ્યા પણ થઈ શકે છે. ટૂંકમાં જેમને માઇગ્રેન હોય છે એમને તો ક્યારેય પણ ભૂલથી ઠંડુ પાણી ન પીવું જોઈએ. અને સાથે શું તમને એ ખબર છે કે આ જે ઠંડુ પાણી છે એ આપણા શરીરને હાઇડ્રેટ નથી કરતું, પરંતુ ડિહાઇડ્રેટ કરે છે. હવે તમે જ્યારે પણ ઠંડુ પાણી પીઓ છો એ પછી તમારા શરીરમાં વધારે ને વધારે પાણી પીવાની તલપ લાગે છે, અને આને કારણે આપણા શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે. એટલા માટે જ્યારે પણ તમે ઉનાળાના તડકામાંથી ઘરની અંદર આવો ને એ સમયે તમારે ગરમ પાણી અથવા તો જે નોર્મલ ટેમ્પરેચર પર પાણી હોય એ જ પીવું જોઈએ. અને એમ છતાં પણ જો તમારી તરસ છે એ વધારે ને વધારે વધતી જાય તો તમે લીંબુ પાણીનું સેવન પણ કરી શકો છો. આ સિવાય ઠંડુ પાણી પીવાને કારણે તમારી ગળાની સમસ્યા પણ વધી શકે છે, અને તમને શરદી અને ઉધરસ પણ થઈ શકે છે. આટલું જ નહીં, ઠંડુ જે પાણી છે એ આપણા દાંત પર પણ ખરાબ અસર કરે છે, અને આને કારણે લાંબા ગાળે આપણા દાંત પડી પણ શકે છે અને તેને નુકસાન પણ થઈ શકે છે. આ સિવાય જો તમને વધારે ઠંડુ પાણી પીવાની તલપ લાગતી હોય તો તમે એક કામ કરી શકો છો કે તમે ઉનાળાની ભર ગરમીમાં મટકાનું પાણી પી શકો છો. અને આ સિવાય જો તમને ઠંડુ પાણી પીધા વિના નથી ચાલતું અને તમારી આદત નથી છૂટતી તો તમારે એક કામ કરવું જોઈએ કે જે સામાન્ય ટેમ્પરેચર પર પાણી હોય છે એ લેવું જોઈએ, અને તેની અંદર ફ્રીજનું થોડું ઠંડુ પાણી ઉમેરી નાખવું જોઈએ, અને ધીરે ધીરે કરીને ફ્રીજનું ઠંડુ પાણી પીવાની જે આદત છે એ તમારે સંપૂર્ણપણે છોડી દેવી જોઈએ. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે, અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો, અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.